હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે જે બેટા ગેટ અને એપ્ટિટ્યુડ જે તમારા પ્લેસમેન્ટ માટે કામમાં આવવાના છે લેક્ચરમાં, આજે એક બીજી નવી શરૂઆત નાનકડી કરવા માંગી રહ્યો છું, લેક્ચરને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે. અહીંયા હું તમને એક હોમવર્કમાં આપીશ ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચનનો જે પહેલા 3 લોકો કમેન્ટ બોક્સમાં સાચો આન્સર લખશે, એ લોકોને આપણે પ્રાઇઝ મની આપીશું. શું છે શું નહીં તમને બધી વસ્તુ હું આજના વિડીયોમાં કહીશ. અને હવેથી જેટલા પણ વિડીયો લેક્ચર્સ આપણા ગેટના આવે છે કે આપણે જોબ પ્રિપેરેશનના આવે છે, એમાં આપણે આવી રીતે એક ક્વેશ્ચન આપીશું અને જે પહેલા આન્સર આપશે એ લોકોને આપણે પ્રાઇઝ મની આપીશું. તો આ તમે લોકો કેમ કરી રહ્યો છો? બીકોઝ તમારા માટે લેક્ચર ઇન્ટરેસ્ટિંગ રહે, ચેલેન્જિંગ રહે અને કોમ્પિટિશન લાગે તમને લોકોને, અને તમને લોકોને પણ મજા આવે, એના માટે થઈને આપણે આ વસ્તુ કરી રહ્યા છીએ. તો વધારે ડિટેલમાં જ્યારે હું તમને ક્વેશ્ચન આપીશ ને ત્યારે ખબર પડશે. ક્વેશ્ચન આખા લેક્ચરમાં ગમે ત્યાં હોઈ શકે છે, લેક્ચરના એન્ડમાં હશે એવું જરૂરી નથી. ઓકે, એટલે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને આગળના તમારે બેટા ગેટના લેક્ચર્સ જોવાના બાકી હોય તો આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પ્લેલિસ્ટની લિંક જે છે એ તમારે લોકોએ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. ત્યાંથી તમે લોકો જઈને બધી જ વસ્તુઓ તમે લોકો એક્સેસ કરી શકો છો, આગળના લેક્ચર્સ. અને આપણી વેબસાઇટ પણ છે jagrutawas.com, એની પણ લિંક નીચે મૂકી દઉં છું. જો તમારે લોકોને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય જીટીયુનું, તો એમાંથી તમને મળી જશે. ઓકે, ચલો તો હવે આગળના લેક્ચર જોઈએ અને અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, શું છે? ફોર પોઝિટિવ નોન ઝીરો રિયલ નંબર વેરિયેબલ્સ x એન્ડ y, ઇફ ln x plus y by 2 is equal to 1/2 ln x ln y હોય તો વેલ્યુ ઓફ x by y plus y by x ઇઝ વેરી સિમ્પલ. પહેલા તમારા લોગના જે છે બેટા એ બધા જે નિયમ જે છે, રૂલ જે છે, તમારે લોકોએ એપ્લાય કરવાના છે. તો જો પહેલા તો શું કરીશ ખબર છે? અહીંયા આગળ હું ln, પહેલા આપણે ln ને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. તો x plus y by 2 is equal to 1/2 ને બેટા ઉપર લેતા પહેલા અહીંયા ln x plus ln y છે, તો ln x plus ln y ને હું 1/2 ln xy લખી શકું. બિલકુલ લખી શકું. કેમ? બીકોઝ લોગનો જે સમેશન છે એને લોગના મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં બતાવી શકું છું, એના માટે. રાઈટ? તો હવે 1/2 ને આપણે લોગની ઉપર લઈ જઈ શકીએ. આ પ્રાણી જે છે એ પ્રાણીને આપણે માથા ઉપર લગાવી શકીએ છીએ. તો માથા ઉપર લગાવો તો શું થાય બેટા? ln x plus y by 2 is equal to ln સ્ક્વેર રૂટમાં xy થઈ જાય બેટા. કેમ કે 1/2 એટલે 1/2 xy ના પાવરમાં જાય એટલે શું લખાય? 1/2 બેટા xy ના પાવરમાં જાય તો xy રેઝ ટુ 1/2 લખાય, જેને આપણે સ્ક્વેર રૂટમાં xy લખી શકીએ છીએ. રાઈટ? તો આ 1/2 પાવરમાં કહ્યું તો મેં ln xy કર્યું. હવે બંને બાજુથી log log કેન્સલ થઈ જાય, બીકોઝ અહીંયા પણ log છે, બાજુમાં કોઈ કોએફિશિયન્ટ નથી. અહીંયા પણ log છે, બાજુમાં કોઈ કોએફિશિયન્ટ નથી. તો હવે આપણે અહીંયાથી બંને બાજુથી log ને ઘર ભેગા કરી દઈએ તો શું થાય બેટા? જો ધ્યાનથી જોશો તો x plus y by 2 is equal to સ્ક્વેર રૂટમાં xy. હવે તમારે લોજિક દોડાવવાનું છે. લોજિક એ દોડાવવાનું છે કે આપણે x by y plus y by x કરવાનું છે. તો સિમ્પલ છે કે અહીંયા સ્ક્વેર રૂટ છે, આપણે જોઈતું નથી, તો બંને બાજુ તમે સ્ક્વેર કરી શકો છો. તો બંને બાજુ તમે બેટા સ્ક્વેર કરો, શું થાય? તો અહીંયા આગળ થાય x plus y નો સ્ક્વેર ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા xy થઈ જાય. 4 ને આ બાજુ લઈ જઈએ અને x plus y નો સ્ક્વેર જે છે એને આપણે એક્સપાન્શન કરીએ, એનું શું થશે? જુઓ, x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy. આ 4 જે છે આ બાજુ જાય છે. ઓકે, તો અહીંયા આગળ તમારે હવે 2xy ને પેલી બાજુ લઈ જાઓ. તો 2xy ને પેલી બાજુ લઈ જાઓ શું થાય બેટા? જુઓ, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4xy માઇનસ 2xy થાય બેટા. તો શું થશે? જુઓ, હવે સિમ્પલ થઈ ગયો દાખલો, એકદમ પપલું. તો અહીંયા આગળ 2xy થઈ જાય બેટા. હવે xy ને નીચે લાવી દો તો શું લખાય? જુઓ, xy ને નીચે લાવું તો x સ્ક્વેર ડિવાઈડ બાય xy બરાબર છે, પ્લસ y સ્ક્વેર ડિવાઈડ બાય xy બરાબર 2 થાય. xy ને નીચે લાવી દીધું તો આને શું લખાય? x બાય y પ્લસ y બાય x બરાબર 2. ભાઈ તમારો આન્સર 2 આવી ગયો. તમારો આન્સર 2 આવી ગયો છે. સિમ્પલ છે એકદમ. તો અહીંયા આગળ જે ઓપ્શન છે બેટા, ઓપ્શન રહેશે ઓપ્શન સી. ઠીક છે બેટા? ચલો હવે આપણે આગળના એમસીક્યુ તરફ જઈએ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણને સિક્વન્સ આપેલી છે અને સિક્વન્સની અંદર x શું છે, x ની વેલ્યુ તમારે લોકોએ ફાઇન્ડ કરવાની છે. x શું છે ચલો સમજવાનો પ્રયત્ન કરીએ એને પણ. તો તમે જોશો અહીંયા આગળ તો બેટા 6 છે, અહીંયા 9 છે, અહીંયા 14 છે, અહીંયા આગળ x છે, અહીંયા આગળ 30 છે અને અહીંયા આગળ 41 છે. તો તમારે અહીંયા આગળ વિચારવાનું છે કે x શું હોઈ શકે. હા, બડી સમસ્યા છે. x શું હોઈ શકે?
તો જો અહીંયા આગળ કોઈ પરફેક્ટ સ્ક્વેર તો બનતો નથી, કોઈ અહીંયા આગળ જોશો તો કોઈ એપી કે જીપી બનતી નથી, તો બીજું કંઈક તમારે ડિફરન્સ ખાસ જોવાનો. તો તમે જુઓ તો આના બે વચ્ચેનો ડિફરન્સ છે 3, આના બે વચ્ચેનો ડિફરન્સ છે 5, આના બેનો ડિફરન્સ ખબર નથી, આના બેનો ડિફરન્સ ખબર નથી, અને આના બેના ડિફરન્સ જે છે એ છે 11. તો જો અહીંયા આગળ 3, 5, જો અહીંયા હું 7 મૂકી દઉં ને અહીંયા હું 9 મૂકી દઉં તો 3, 5, 7, 9, 11, તો આ બને છે એપી એટલે કે સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન બને છે. રાઈટ? મતલબ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ 7 હોય અને આ બંને વચ્ચેનો ડિફરન્સ 9 હોય તો 7, 9 અહીંયા મૂકી શકું છું, તો આખી એપી બને છે. મતલબ કે ડિફરન્સ જે છે ડિફરન્સની એપી બને છે. તો 14 માં 7 ઉમેરો શું થાય? 21 થાય, અને 21 માં 9 ઉમેરો તો 30 થઈ જાય છે, સેટ થાય છે. તો મતલબ કે અહીંયા આગળ શું હોવું જોઈએ? 21. અહીંયા આગળ તમારે 21 હોવું જોઈએ. રાઈટ? 21 ઇઝ ધ રાઈટ આન્સર. તો તમારા લોકો આવી રીતે તમે જેટલી વધારે બેટા પ્રેક્ટિસ કરશો તમને એટલો વધારે ફાયદો થશે કે કેવી રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવો જોઈએ. રાઈટ? હવે આ હોમવર્કમાં છે, ધ્યાનથી સમજો શું લખ્યું છે. અ પર્સન સોલ્ડ 2 ડિફરન્ટ આઇટમ્સ એટ ધ સેમ પ્રાઇસ. બે આઇટમ છે, સેમ પ્રાઇસ પર સેલ કરે છે. હી મેડ 10% પ્રોફિટ ઇન વન આઇટમ એન્ડ 10% લોસ ઇન ધ અધર આઇટમ. એક પર 10% નો પ્રોફિટ થાય છે, બીજા પર 10% નો લોસ થાય છે. તો ઓવરઓલ એને કેટલા % પ્રોફિટ કે કેટલા % લોસ થશે? આમાં હું એમસીક્યુ નહીં આપું, બીકોઝ તમે લોકો પછી 4 ફ્રેન્ડ ભેગા થઈને એક એ લખશે, એક બી લખશે, એક સી લખશે, એક ડી લખશે, એવું નહીં થાય. બરોબર? ક્લિયર છે? એક આઇટમમાં 10% નો પ્રોફિટ છે, બીજી આઇટમ પર 10% નો લોસ છે, બંનેની સેલિંગ પ્રાઇસ સેમ છે, તો ઓવરઓલ એને કેટલા % નો પ્રોફિટ કે કેટલા % નો લોસ થાય છે એ તમારે લખવાનું છે. તો તમારે કમેન્ટ બોક્સમાં કેવી રીતે લખવાનું છે? કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે તમારું પહેલા નેમ, આખું નેમ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ ચિંતન અખાણી લખવો તો અહીંયા આગળ ચિંતન અખાણી લખવાનું, અને પછી અહીંયા આગળ તમારે આન્સર, જે લોકો આ ફોર્મેટમાં લખેલું હશે એ લોકોને જ અમે લોકો કન્સિડર કરશું. આન્સરમાં તમારે લખવાનું છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 5% પ્રોફિટ, તો 5% પ્રોફિટ. તમને લાગતો હોય લોસ, તો તમારે આન્સરમાં એવી રીતે લખવાનું કે ભાઈ 5% લોસ. બરોબર? આ રીતે તમારે લોકોએ આન્સર લખવાનો છે. જે પહેલા 3 કમેન્ટ કરશે એ જે કમેન્ટ કરશે, જે વિનર હશે એ વિનરનું એનાઉન્સમેન્ટ આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટ ઉપર, બરોબર છે, કાલે રાત્રે 9 વાગે થશે. અને જે લોકોનું એનાઉન્સમેન્ટ થશે અને જે લોકોની કોમ્યુનિટી પોસ્ટ ઉપર જે લોકોના નામ આ જે સ્ક્રીનશોટ જે છે એ કોમ્યુનિટી પોસ્ટ પર મુકાયો હશે એ લોકોએ આ નામનું આઈડી પ્રૂફ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર છે, એ નંબર ઉપર તમારે આઈડી પ્રૂફ મોકલવાનો છે. અને આ જે તમે કમેન્ટમાં નામ લખ્યું હોય એ નામનું આઈડી પ્રૂફ તમારે મોકલવાનું છે. અને તમારે પછી ત્યાંથી તમને પ્રાઇઝ મની મળશે. 3 લોકોને મળશે, જે પહેલા 3 સાચી કમેન્ટ કરશે એ લોકોને. રાઈટ? તો આ પ્રમાણે તમારે લખવાનું છે નેમ અને આન્સર. ઠીક છે? અને કાલે રાત્રે 9 વાગે યુટ્યુબ કોમ્યુનિટી પોસ્ટ ઉપર તમને લોકોને એનો જે વિનર હશે એ મળી જશે. ચાલો, એના પછીનો આપણે જોઈએ કે આ અહીંયા આગળ જો આ લોગનો એક્ઝામ્પલ છે. લગભગ આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. 11th અને 12thમાં ઘણી બધી જગ્યાએ આવેલો એક્ઝામ્પલ છે. તો અહીંયા આગળ જુઓ તો બધે x છે. x2, x3, x4. તો જ્યારે 1 upon-માં આવતું હોય ને, તો 1 upon-માં આવતું તો તમારે બેઝ ચેન્જિંગ થિયરમ લગાવવાનો. બેઝ ચેન્જિંગ થિયરમ લગાવો તો 1 upon log x2 છે અને હું log 2 base x લખી શકું. પ્લસ અહીંયા આગળ હું log x base 3, અહીંયા 3 base x લખી શકું. પ્લસ અહીંયા હું log 4 base x લખી શકું ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. બરોબર છે? હવે અહીંયા આગળ બધાનો બેઝ સરખો છે અને બધા લોગની વચ્ચે એડિશન છે, તો બધાનું હું મલ્ટિપ્લિકેશન કરી શકું. તો મારે નેક્સ્ટ શું કરવાનું આવે બેટા? log અહીંયા આગળ આવે 2 × 3 × 4 બેઝ x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો તમે જુઓ બેટા અહીંયા આગળ log 12 બેઝ x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. લોગનો આન્સર 1 ક્યારે આવે? જ્યારે આ બંને સરખા હોય ત્યારે આન્સર 1 આવે. મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ 12 હોય ત્યારે તમારો આન્સર 1 થાય. log 12 બેઝ 12 1 થાય. રાઈટ? તો x ની વેલ્યુ બેટા કેટલી હશે? અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા x ની વેલ્યુ જે છે એ 12 હશે. ક્લિયર છે? ચલો, હવે એના પછી આપણે આગળનો એક્ઝામ્પલ જો. ધ ગ્રેટેસ્ટ પ્રાઇમ ફેક્ટર. પ્રાઇમ ફેક્ટરનો મતલબ શું થાય છે બેટા? સમજો. ધ ગ્રેટેસ્ટ પ્રાઇમ ફેક્ટર મતલબ કે મોટામાં મોટો અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ. પ્રાઇમ ફેક્ટર મતલબ કે જેના ઓનલી 2 ફેક્ટર્સ બનતા હોય. અવિભાજ્ય મતલબ કે જેના માત્ર 2 અવયવ જ હોય. ફોર એક્ઝામ્પલ 2, તો 2 નો 1 અને 2 બે જ અવયવ છે. 3 નો 1 અને 3 બે જ અવયવ છે. તો એ અવિભાજ્ય અવયવ કહેવાય, પ્રાઇમ ફેક્ટર કહેવાય. તો અહીંયા આગળ જે નંબર છે બેટા આપણને આપેલો છે, નંબર શું છે?
નંબર આપણને આપેલો છે અહીંયા આગળ 3:199 માઇનસ 3:196 છે. આ એક કોઈક સંખ્યા છે. આ સંખ્યાનો મોટામાં મોટો અવિભાજ્ય અવયવ કયો હશે? આ એક નંબર છે. આ નંબરનો બિગેસ્ટ પ્રાઇમ ફેક્ટર કયો હશે? તો આમાં લોજિક તમારે ક્યાં દોડાવવાનું છે કે પહેલા આમાં તો 3:196 કોમન કાઢ દો. તો 3:196 કોમન કાઢ દો તો અહીંયા શું બચે? 3:3 માઇનસ 1. બરોબર, આ એક નંબર જ છે. તો 3:196 છે તો અહીંયા આગળ 27 માઇનસ 1 થાય એટલે કે 3:196 હોય તો અહીંયા આગળ 27 માઇનસ 1 26 થાય. બરાબર, એટલે કે 3:196 ઇન્ટુ 13 ઇન્ટુ 2 આવું ના લખાય. મતલબ કે જે 3:199 માઇનસ 3:196 છે એને હું આવી રીતે લખી શકું છું. આ જ સંખ્યાને સમજો, આ જ સંખ્યા જે છે, આ જ જે નંબર જે છે એ નંબરને હું આ રીતે લખી શકું છું. તો હવે આમાં કયા કયા સંખ્યા બને છે? કયા કયા નંબર છે? એક તો 3 છે, 3:196 છે એટલે 3 જ છે ને એક તો. મતલબ કે એક એનો ફેક્ટર 3 છે, એક ફેક્ટર 2 છે અને એક ફેક્ટર 13 છે. તો મોટામાં મોટો પ્રાઇમ કયો થયો? પ્રાઇમ એટલે કે અવિભાજ્ય 13 થયો એટલે કે ઓપ્શન એ તમારો આન્સર છે. મતલબ કે અહીંયા આગળ જે 3:199 માઇનસ 3:196 છે એનો બિગેસ્ટ પ્રાઇમ ફેક્ટર 13 છે. મોટામાં મોટી અવિભાજ્ય અવયવ એનો 13 છે. રાઈટ? તો આજના લેક્ચરમાં બેટા આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા હું એમસીક્યુ લઈશ. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં બીજો પણ એક એમસીક્યુ હોમવર્કમાં આપીશ અને એમાં પણ આપણે વિનર્સ એનાઉન્સ કરીશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.